जितेन्द्र गोहिल आप સૌનું ટોટલ એજ્યુકેશન એક્ટિવિટી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ત્રિકોણમિતિ પરિચયના ભાગ 3 માં દાખલા નંબર 5 થી 8 સુધીનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલો દાખલા નંબર 5 જોઈએ। તો શું કહે છે દાખલા નંબર 5 માં, જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયો શોધો। તો સૌથી પહેલા જ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા કે કુલ 6 ત્રિકોણમિતિય વિધેયો છે અને તેના સૂત્રનો પણ અભ્યાસ કરી ગયા હતા। તો તેમ છતાં પણ આજે આપણે તે 6 સૂત્રનો ફરી વખત અભ્યાસ કરી લઈએ અને આ દાખલાને સમજીએ। તો સૌથી પહેલા તમને અહીંયા એક વિધેય તો આપી જ દીધું છે, એટલે કે sec θ નું મૂલ્ય તમને ખબર છે 13/12 છે। બાકીના જે 5 વિધેયો છે તેને આપણે શોધવાના છે। તો સૌથી પહેલા એની માટે એક કાટકોણ ત્રિકોણની સરળ આકૃતિ આપણે દોરી લઈએ। તો સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ દોરું છું। ABC જેમાં કાટખૂણો શું મેં રાખેલો છે, B રહ્યો ઈ કાટખૂણો મેં રાખેલો છે। તો શું કરી શકાશે, તો અહીંયા મને sec θ બરાબર 13/12 આપેલું છે। તો આપણે sec θ ને શું કહેવાય ઈ ખબર હોવું જોઈએ કે sec θ બરાબર શું લખી શકાય। તો sec θ કોનું પ્રતિવિધેય છે અથવા કે કોનું વ્યસ્ત વિધેય છે, તો ઈ cos નું વ્યસ્ત વિધેય છે। તો cos θ બરાબર શું લખી શકાતું હતું, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ લખી શકાય। તો એનું વ્યસ્ત વિધેય sec θ છે, તો એના બરાબર શું લખી શકાય, તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે કે પાબા। તો આમાં જો હું ખૂણો C નું મૂલ્ય θ ધારી લઉં, ખૂણા C નું મૂલ્ય જો θ ધારી લઉં તો શું મને મળે, તો કર્ણ શું બનશે, કર્ણ તો આ જે કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે AC શું બનશે, AC ઈ કર્ણ બનશે અને છેદમાં પાસેની બાજુ, તો આ ખૂણાની પાસેની બાજુ શું કહેવાય, BC કહેવાય। તો આ BC શું બનશે, પાસેની બાજુ બનશે અને મને આ sec θ નું મૂલ્ય કેટલું આપેલું છે, તો કે 13/12 આપેલું છે। તો આટલું તમને આપી દીધેલું છે। જ્યારે તમને કોઈ વિધેયનું મૂલ્ય ગુણોત્તર સ્વરૂપે આપેલું હોય એટલે કે આવા અંશ અને છેદ સ્વરૂપે આપેલું હોય તો તેમાં k પણ ધારવો પડે, એટલે કે બરાબર હું k ધારું છું। આ k શું છે, તો કે કોઈ એક ધન વાસ્તવિક સંખ્યા છે, આ બેનો ગુણોત્તર મળીને જે કંઈ આવી શકે ઈ ધન વાસ્તવિક સંખ્યા બરાબર મેં k અચળાંક ધારેલો છે। તો શું કહી શકાય આની બરાબર, તો તમે આવું કહી શકો AC ના છેદમાં BC બરાબર 13/12 તો છે જ તે, પણ બરાબર મેં k ધારેલા છે તો હું શું કહી શકું, તો આ ગુણાકારમાં 13 છે, બરાબરની ઓલી સાઈડ આવે તો અહીંયા ભાગાકારમાં 13 આવે અને અહીંયા જે BC હતું એ ક્યાં વહી જશે, અહીંયા આવતું રહેશે। તો આવું લખી શકાય। બીજું શું થશે આની ઉપરથી, તો આની ઉપરથી એવું કહી શકાય કે AC ના છેદમાં 13 તેના બરાબર k અને એવી રીતે આની બરાબર સરખાવી શકાય ને કે BC ના છેદમાં 12 બરાબર k। તો AC નું મૂલ્ય કેટલું મળશે, AC નું મૂલ્ય તો ભાગાકારમાં છે, બરાબરની ઓલી કાજે તો ગુણાકારમાં એટલે કે 13k અને એવી જ રીતે BC નું મૂલ્ય પણ કેટલું મળશે, તો કે 12k। આ k શું છે યાદ રાખજો બાળકો, એક માત્ર અચળાંક છે, બરોબર, જે શું દર્શાવે છે, તો કે ધન વાસ્તવિક સંખ્યા દર્શાવે છે। તમે અચળાંક વગર પણ ગણી શકો, પરંતુ આ sec θ નું મૂલ્ય ગુણોત્તર સ્વરૂપે આપેલું છે એટલા માટે મારે શું ધારવો પડ્યો, બરાબર k ધારવો પડે। પછી શું થાય, તો મને AC અને BC નું મૂલ્ય મને ખબર છે। AC એટલે કર્ણ, કર્ણનું મૂલ્ય કેટલું છે, તો કે 13k અને BC એટલે આ ખૂણાની પાસેની બાજુ એનું મૂલ્ય કેટલું આવેલું છે, 12k મને મળેલું છે અને બાકીના ત્રિકોણમિતિય વિધેયો શોધવા છે। તો પહેલું ત્રિકોણમિતિય વિધેય શું હતું, sin θ। તો મને sin θ નું સૂત્ર કોઈ કહેશે, sin θ નું સૂત્ર શું થાય, તો કે સામેની બાજુ ખૂણાની સામેની બાજુ, તો સામેની બાજુ એટલે શું બનશે, AB સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ એટલે શું થશે, આ AC, તો સામેની બાજુ છેદમાં કર્ણ, આવું આપણે આમાં સૂત્ર મળે। પણ મને અહીંયા સામેની બાજુ મને ક્યાંય આપેલી નથી, તમને બે જ બાજુ મળેલી છે, સામેની બાજુ તમને ખબર નથી। તો જ્યારે કાટકોણ ત્રિકોણમાં તમને બે બાજુ આપેલી હોય અને જો ત્રીજી બાજુ શોધવાની હોય તો પાયથાગોરસના પ્રમેય સિવાય આપણો છુટકારો
નથી. એટલા માટે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે ત્રીજી બાજુ શોધીશું. તો કઈ રીતે શોધશું તેનું આપણે અહીંયા લખી. તો પાયથાગોરસનો શું પ્રમેય કહે છે તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. અહીંયા તમને કર્ણ આપી દીધો છે કેટલો 13k એનો વર્ગ બરાબર AB તો આપણે શોધવાનું છે એટલે AB ના વર્ગના AB ના વર્ગ વત્તા BC બરાબર શું આપેલું છે 12k નો વર્ગ. તો 13 નો વર્ગ શું થશે 169 અને k નો વર્ગ શું થશે k વર્ગ બરાબર ના બરાબર AB વર્ગના AB વર્ગ એમણા અને 12 નો વર્ગ શું થશે 144 અને k નો વર્ગ શું થશે k વર્ગ. આવા વત્તા 144 છે બરાબરની આ બાજુ તો શું થશે -144 થાય. તો AB વર્ગ મને બરાબર શું મળી શકે તો કે 169k વર્ગમાંથી તમે 144k વર્ગ દૂર કરો તો તમને મળે. તો 169 માંથી 44 કાઢશો તો 25k વર્ગ. આ શેની બરાબર મળ્યું મને AB વર્ગ બરાબર. તો AB બરાબર શું મળશે તો કે 25 નું વર્ગમૂળ 5 અને k વર્ગનું વર્ગમૂળ શું નીકળશે k. તો આનું મને મૂલ્ય કેટલું મળશે 5k મળે. કેટલું મૂલ્ય મળશે 5k મળશે. હવે મને ત્રણે ત્રણ બાજુ ખબર હોય તો હું દરેક વિધેયનું મૂલ્ય શોધી શકું છું. તો sin θ બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી આપેલી છે તો કે 5k છેદમાં કર્ણ કેટલો આપેલો છે 13k. ઉપર નીચે શું ઉડી જશે k કેન્સલ તો શું જવાબ આવશે 5/13. ખબર પડશે અહીંયા k ઉડી જાય છે એટલા માટે. પછી બીજું વિધેય શું થાય cos θ. તો cos θ નું મૂલ્ય ગોતવું હોય તો cos θ નું સૂત્ર શું હતું પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આમાં પાસેની બાજુ શું બનશે તો કે આ ખૂણો θ છે તેની પાસેની બાજુ શું બને CB છેદમાં કર્ણ એટલે શું થશે AC. તો CB નું મૂલ્ય શું આપેલું છે પાસેની બાજુનું મૂલ્ય 12k છેદમાં કર્ણ એટલે 13k. તો શું થશે k કેન્સલ થાય તો 12/13. અહીંયા k ઉડી જાય તો શું આવશે 12/13. પછી ત્રીજું વિધેય શું છે tan θ. તો tan θ બરાબર શું સૂત્ર છે tan θ બરાબર તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ખાલી બાજુઓનો ગુણોત્તર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સાબા છેદમાં પાબા. તો સામેની બાજુ એટલે કે AB અને પાસેની બાજુ એટલે શું થાય BC. આવું મળે. સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે શું થાય BC. તો સામેની બાજુ તમને 5k છે અને પાસેની બાજુ કેટલી છે 12k. તો આમાં k કેન્સલ એટલે 5/12 મળે. તેવી જ રીતે ચોથું વિધેય છે જે આ tan નું વ્યસ્ત છે. તો આ tan નું વ્યસ્ત શું થાય તો cot θ. tan નું વ્યસ્ત શું થાય cot θ. વ્યસ્ત એટલે ઊંધું. તો આનો જવાબ જો 5/12 આવ્યો હોય તો tan θ નો જવાબ ઓટોમેટિક તમે કહી શકો બાળકો શું થાય 12/5 થાય. કારણ કે tan θ નું વ્યસ્ત વિધેય શું છે cot θ છે. તો શું થશે આમાં તો આમાં સૂત્ર શું થશે પાબા છેદમાં સાબા. વ્યસ્ત એટલે એનું ઉલટું કરી નાખવાનું. તો શું થશે BC ના છેદમાં AB. એટલે કે શું કહી શકાશે 12k છેદમાં 5k. એટલે કે k કેન્સલ થાય તો 12/5 આવું લખી શકાય. ત્યારબાદ પાંચમું વિધેય અને અંતિમ વિધેય. તો પાંચમું વિધેય શું થશે તો કે cos નું વ્યસ્ત તો sec θ જે આપણને અહીંયા રકમમાં આપેલું છે. તો બાકી શું રહ્યું sin નું વ્યસ્ત એક વિધેય બાકી રહ્યું cosec θ. તો આ cosec θ બરાબર sin નું વ્યસ્ત થાય એટલે કે sin નું ઉલટું બને. sin θ બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ થાય તો cos θ બરાબર એટલે cosec θ બરાબર એનું ઉલટું કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ AC છે સામેની બાજુ AB છે એટલે કે 13k કર્ણ છે અને સામેની બાજુ શું છે 5k. તો k કેન્સલ થાય તો 5/13/5 તમને cosec θ નું મૂલ્ય મળે. તો આ રીતે તમે 6 વિધેય ખાલી માત્ર એક વિધેયના ગુણોત્તર પરથી શોધી શકો છો. અને આ ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલો છે 3 ગુણમાં પૂછાવા માટે અથવા તો 2 ગુણમાં પૂછાવા માટે. તો એકદમ સરળ દાખલો હતો. સૌથી પહેલા શું કરેલું છે તો કે sec θ આપેલું છે તેના પરથી આપણે ત્રણે ત્રણ ત્રિકોણની બાજુ શોધી અને પછી શું કર્યું
તો કે પછી આપણે વિધેયના જે સૂત્ર હતા sin cos tan cot તેના સૂત્ર મૂકી અને તેનું મૂલ્ય મૂકેલું છે. ત્યારબાદ હવે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા નંબર 6 સાબિતીનો દાખલો છે. તો તેમાં ખાસ થોડી કાળજી રાખવી પડે એવી છે. તો દાખલા નંબર શું કહે છે છઠ્ઠો, તો કે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B થાય. આવું આપણે આપી જ દીધેલું છે કે cos A નું જેટલું મૂલ્ય છે તેટલું જ cos B નું મૂલ્ય છે. તો શું સાબિત કરવાનું છે, તો કે એવું સાબિત કરવાનું છે કે ખૂણો A અને ખૂણો B બંને સરખા હશે. તો આની માટે આપણે શું કરવું પડશે, તો તમને ખૂણો A અને B એવા લઘુકોણ એટલે કે લઘુકોણ આપી દીધેલા છે. લઘુકોણ કોને કહેવાય, તો કે જે ખૂણા 90 અંશ કરતા નાના હોય તે દરેકને લઘુકોણો કહેવાય. બરાબર, તો લઘુકોણ કહી દીધેલા છે. તો આ દાખલો સોલ્વ કરવા માટે પહેલા આપણે તેની રચના આકૃતિ એટલે કે એની આકૃતિ દોરવી જરૂરી છે. તો જેમાં ખૂણો A અને B બંને મારે લેવાના છે અને એ બંનેનું cos A અને cos B નું મૂલ્ય કેવું છે, સરખું છે, એટલું આપણને આપેલું છે. તો સૌથી પહેલા હું એક કાટકોણ ત્રિકોણ લઉં અને તેમાં દાખલા તરીકે એ કાટકોણ ત્રિકોણ છે PQA, જેમાં A મને શું ગોતવાનો છે, એ આપણને ખૂણો A નું મૂલ્ય આપણને આપેલું છે. તેવી જ રીતે એક બીજો ત્રિકોણ દોરું, તેમાં પણ તેનું નામ આપું XYB અને જેમાં ખૂણો B નું મૂલ્ય મારે ગોતવાનું છે એટલે કે B નું મૂલ્ય મને આપેલું છે. તો આ બે ત્રિકોણ મુજબ આ બે ત્રિકોણમાં આપણે આ સાબિતીનું હોય તો તેમાં થોડુંક લખાણ લખવું પડે. તો શું આમાં લખી શકવી, તો અહીં લખવાનું, અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો શું દર્શાવ્યા મુજબ આપણે જોઈ શકીએ છીએ, તો કે ત્રિકોણ, આ પહેલા ત્રિકોણની વાત કરું, PQA માં ત્રિકોણ PQA માં ખૂણો Q 90 અંશનો છે એટલે કે કાટખૂણો છે. આ જે પહેલો ત્રિકોણ આપેલો એમાં Q કાટખૂણો છે અને જે બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ XYB માં ખૂણો B 90 અંશનો છે એટલે કે તે પણ શું છે, તો કે કાટખૂણો આપણને આપેલો છે. આવું આપણને કીધેલું છે. પછી શું છે જો તો આ બંને આકૃતિમાં બે કાટખૂણા છે. ઉપરથી આપણને cos A અને cos B નું મૂલ્ય સરખું કીધેલું છે. તો હું પેલા આ આકૃતિ મુજબ cos A નું મૂલ્ય ગોતું. તો cos A બરાબર, તો cos થીટા નું આપણને સૂત્ર શું છે, તો કે cos થીટા બરાબર પાસેની બાજુ, આ ખૂણો A છે તો એની પાસેની બાજુ શું થાય, AQ, અને કર્ણ શું આપ્યો છે, PA. તો પાસેની બાજુ એટલે AQ છેદમાં PA. તો આ cos A નું મૂલ્ય થયું. આવી જ રીતે જો મારે cos B નું મૂલ્ય ગોતવું હોય તો cos B નું મૂલ્ય તો એ આ ત્રિકોણ ઉપરથી આપણને મળી જાય. cos B બરાબર પાસેની બાજુ શું થશે, YB છેદમાં કર્ણ એટલે કે XB. આવું આપણને મળે cos A અને cos B નું મૂલ્ય. હવે મને બંને મૂલ્ય શું કીધેલા છે, સમાન છે, આવું આપણને કહેલું છે. તો આપણે શું કરશું, તો કે મને આપણે કીધા પ્રમાણે cos A બરાબર cos B લખવું પડે અને જે આપણને ઉપર આપેલું છે કે cos A અને cos B નું મૂલ્ય સરખું. તો આપણે બંને મૂલ્યોની સરખામણી કરશું એટલે કે AQ છેદમાં PA બરાબર YB છેદમાં XB. આવું આપણને આપેલું છે. અને જ્યારે આપણને ગુણોત્તર મળે ત્યારે તેના બરાબર શું ધારી લેવાય, તો કે K ધારી લેવાય. અને મેં અહીંયા K ધારી લીધેલો છે. હવે શું કરી શકાય, તો હવે તમે જુઓ ને તો અહીંથી એક સ્ટેપ બને કે આ AQ આ ભાગાકારમાં PA છે બરાબરની ઓલી સાઈડ તો ગુણાકારમાં, અને આ જો ગુણાકારમાં YB છે બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે અહીંયા છેદમાં YB બરાબર આ PA ઉપર લઈ જાઓ તો શું થશે, PA ના છેદમાં શું બનશે, XB અને બરાબર K ના K. હવે આ ગુણોત્તર બરાબર K અને આ ગુણોત્તર બરાબર K એવું આપણે લખી શકીએ. એટલે કે AQ ના છેદમાં YB બરાબર K અને
અને તેવી જ રીતે PA ના છેદમાં XB એટલે કે PA ના છેદમાં XB બરાબર K. મેં શું કર્યું છે આ AQ ના છેદમાં YB બરાબર K અને PA ના છેદમાં XB બરાબર શું થાય K થાય. તો શું થશે તો કે મને AQ ની કિંમત મળી જશે. AQ બરાબર શું થશે AQ બરાબર આ ભાગાકારમાં છે બરાબરની ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં એટલે કે K બરાબર YB અને PA બરાબર શું થશે તો કે PA બરાબર KXB. આવી મને કિંમતો મળી જાય. હવે આપણે જોશું ને તો શું તમને ખબર પડશે બાળકો આમાં તો કે તમને અહીંયા AQ ના છેદમાં PA અને YB ના છેદમાં XB એટલે કે AQ ના છેદમાં PA સોરી AQ ના છેદમાં YB AQ અને YB એટલે કે આ બે બાજુનો ગુણોત્તર મળી ગયો છે. એવી રીતે PA ના છેદમાં XB એટલે કે PA અને છેદમાં XB એટલે કે આ બે બાજુનો તમને ગુણોત્તર મળી ગયેલો છે. બે બાજુઓનો ગુણોત્તર તમને મળી ગયેલો છે. તો બાબા શરત મુજબ જો આપણે સાબિત કરવો હોય તો આપણે ત્રીજી બાજુનો ગુણોત્તર પણ સરખો થવો જોઈએ. તો ત્રીજી બાજુ કઈ બાકી રહી હવે એક આ PQ. તો આ PQ બાજુ કઈ રીતે મેળવશું? આ બે બાજુનો ગુણોત્તર તો આપણે આ cos A અને cos B ઉપરથી મેળવી લીધો. તો આ ત્રીજી બાજુ જે આ PQ છે એનો ગુણોત્તર કઈ રીતે મેળવશું તો કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે તેનો ગુણોત્તર મેળવશું. શું કહે છે પાયથાગોરસનો પ્રમેય? તો કે મારા PQ નો વર્ગ શોધવો હોય PQ નો વર્ગ તો હું શું કરીશ તો કે કર્ણના વર્ગમાંથી એની એક બાજુની બીજી બાજુનો વર્ગ હું બાદ કરી દઈશ. અથવા તો આપણે જે પહેલા ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે PA નો વર્ગ બરાબર શું થશે તો કે બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો એટલે કે PQ નો વર્ગ વત્તા AQ નો વર્ગ. હવે આમાં મારે PQ નો વર્ગ શોધવો હોય PQ નો વર્ગ તો આ પ્લસ AQ છે બરાબર ઓલી જાય તો ઓલી બાજુ જાય તો માઈનસ એટલે કે મને આવો જવાબ મળશે. PQ બરાબર લખવું હોય તો આવી રીતે સીધું શોર્ટમાં એક પદ કાપી નાખું છું અને આ સાઈડ લઈ જાવ એટલે શું થશે તો કે PA નો વર્ગ માઈનસ AQ નો વર્ગ થાય. અને આ શેની બરાબર આવે PQ ના વર્ગ બરાબર આવે તો વર્ગ ઓલી સાઈડ જાય તો શું બની જાય આવી રીતે વર્ગમૂળ મળી જાય. તેવી જ રીતે બીજા ત્રિકોણ માટે કરવું હોય તો આ બીજા ત્રિકોણ માટે તો એમાં કર્ણનો વર્ગ એટલે XB નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો એટલે કે XY નો વર્ગ વત્તા YB નો વર્ગ. પછી શું થશે આમાં મારે કઈ બાજુ બાકી રહી છે આ XY બાજુ બાકી રહેલી છે તો એ ગોતવી તો કે XY ને મારે કરતા બનાવવો હોય તો શું થશે આ વત્તા YB નો વર્ગ એ બરાબરની ઓલી બાજુ જાય તો ઓછા એટલે સીધું વર્ગમૂળમાં લખી નાખું છું XB નો વર્ગ માઈનસ YB નો વર્ગ. પણ આ મને PQ અને XY શેના ઉપરથી મળેલી છે તો કે પાયથાગોરસના પ્રમેય પરથી મળેલી છે. અને આ જ સાબિતીમાં તમને બાળકો યાદ ન રહે કારણ કે બે બાજુનો તમને ગુણોત્તર તો તમને આ cos A અને cos B સરખા છે તેની ઉપરથી મળી જ રહેવાનો છે. પણ ત્રીજી બાજુનો ગુણોત્તર કઈ રીતે મેળવવો જોઈએ અને તેનો જવાબ એ પાછો K લાવવાનો છે તે પણ કઈ રીતે આવશે તો કે આમાં પાયથાગોરસના પ્રમેય મુજબ આવશે. હવે અમારે આ બે બાજુનો ગુણોત્તર લેવાનો છે તો હું શું કરીશ PQ છેદમાં કઈ બાજુ XY બરાબર ના બરાબર. હવે એમાં PQ ની કિંમત શું છે PQ ની કિંમત તો કે PQ ની કિંમત આવી છે PA નો વર્ગ માઈનસ AQ નો વર્ગ અને છેદમાં XY ની કિંમત શું છે XB નો વર્ગ માઈનસ YB નો વર્ગ. તો શું થશે જોવાનું તો આ PQ ના છેદમાં XY ના XY બરાબર ના બરાબર વર્ગમૂળ ના વર્ગમૂળ પેલા PA ના વર્ગનો PA નો વર્ગ માઈનસ AQ નો વર્ગ. તો આ AQ ના વર્ગ બરાબર તમે શું લખી શકો KYB લખી શકો. તો હું શું લખું K વર્ગ YB વર્ગ. કેમ વર્ગ કારણ કે AQ નો વર્ગ હતો એટલા માટે મારે આમાં શું લખવું પડે K વર્ગ YB વર્ગ લખવું પડે કારણ કે AQ બરાબર KYB થાય તો એના વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ થઈ જાય અને YB નો વર્ગ થઈ જાય છેદમાં વર્ગમૂળમાં XB સોરી એક આપણે ભૂલ કરેલી છે અહીંયા આપણે PA હે PA તો એની પણ કિંમત અહીંયા મળેલી છે. તો આપણે શું કરશું ફરી વખત કરું છું અહીંયા જોઈ લેજો વર્ગમૂળમાં PA ની કિંમત શું મળેલી છે K એટલે કે x વર્ગ
xb વર્ગ માઇનસ a q ની કિંમત શું છે kyb પણ વર્ગ છે એટલે k વર્ગ અને yb વર્ગ આવું થશે અને છેદમાં આ કૌંસ એમના xb નો વર્ગ માઇનસ yb નો વર્ગ. હવે ઉપરમાં તમે જોવો તો અહીંયા xb વર્ગ અહીંયા xb વર્ગ અહીંયા yb વર્ગ અહીંયા yb વર્ગ તો શું કરશે તો કે ઉપરથી જે આ k વર્ગ વાળું પદ જો કદાચ બહાર કાઢી લો તો ઉપર નીચે બંને સાઈડ સરખા પદ બની જાય. તો હું શું કરું છું આ સાઈડ લખું pq નો વર્ગ છે એટલે pq છેદમાં xy બરાબર આમાંથી હું k વર્ગ કોમન કાઢું તો બહાર નીકળી જાય તો k નું શું બની જાય વર્ગનું શું થઈ જાય વર્ગમૂળ નીકળે તો k વર્ગનું વર્ગમૂળ નીકળે તો બહાર k મળે મને તો k અને અંદર શું રહેશે તો કે xb નો વર્ગ માઈનસ yb નો વર્ગ છેદમાં શું રહેશે વર્ગમૂળમાં xb નો વર્ગ છેદ માઈનસ yb નો વર્ગ. આ બંને કૌંસ સરખા છે એટલા માટે શું થશે કેન્સલ. તો pq છેદમાં xy બરાબર શું મળ્યું મને k અને અહીંયા પણ આપણે મળ્યું હતું aq છેદમાં yb બરાબર k અને pa છેદમાં xb બરાબર k એટલે કે ત્રણેય બાજુનો ગુણોત્તર કેવો મને મળે છે સરખો મળે છે એટલે કે બા શરત મુજબ બાજુ 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 શરત મુજબ જો આ બે બાજુઓ એટલે કે બે બાજુ બંને ત્રિકોણમાં આ બે બાજુ તો સરખી જ છે તો એની સિવાયની જે બાજુ હશે ને આ ખૂણો a અને ખૂણો b એ પણ કેવા હશે સરખા જ હશે એટલે કે બા શરત મુજબ તમે આવું કહી શકો ખૂણો a બરાબર ખૂણો b પણ સરખો હશે. કેમ? કારણ કે બા શરત મુજબ ત્રણેય બાજુઓના ગુણોત્તર કેવા મળ્યા છે મને સરખા મળેલા છે. તો એક આ સાબિતી વાળો દાખલો છે થોડોક અગત્યનો છે તમે જોઈ લેજો. ત્યારબાદ આપણે દાખલા નંબર 7 જોઈએ. તો ત્યારબાદ બાળ મિત્રો આપણે દાખલા નંબર 7 જોઈએ. તો દાખલો 7મા નંબરમાં શું કહે છે તો કે જો cot θ બરાબર 7/8 હોય તો આ આપેલા વિધેયનું મૂલ્ય શોધો અને આ જે વિધેય છે એટલે કે cot વર્ગનું મૂલ્ય શોધો. સૌથી પહેલા જે આપણને વિધેય આપેલું હોય તે જોવું પડે. તો આપણને અહીંયા cot θ આપેલું છે cot θ બરાબર 7/8 આવું તમને કીધેલું છે. તો આકૃતિમાં આપણે જોવું હોય તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે cot θ દાખલા તરીકે a b c કાટકોણ ત્રિકોણ છે તો એમાં આ ખૂણો હું θ કહી દઉં તો cot θ એટલે શું થાય તો કે cot θ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અત્યારે તમે જુઓ તો પાસેની બાજુ cot θ એટલે પાસેની બાજુ કઈ થાય BC cot θ બરાબર BC અને છેદમાં સામેની બાજુ એટલે શું થાય AB અને જેનું મૂલ્ય તમને શું આપેલું છે 7/8 પણ ડાયરેક્ટ આપણે નહીં લેતા આપણે આમાં અચળાંક k ધારવો જોઈએ. શું ધારવું જોઈએ અચળાંક k એટલે કે વાસ્તવિક સંખ્યા હશે કોઈ ધન વાસ્તવિક સંખ્યા. આ બેનો ગુણોત્તર જે કઈ હશે એ શું હશે ધન વાસ્તવિક સંખ્યા હશે અને આની ઉપરથી આપણને આ BC નું મૂલ્ય મળી જાય એટલે કે આપણે આમાં શું કહીએ કે આ 7 એને હું છેદમાં લાવું છું અને AB ને અહીંયા ઉપર લઈ જાઉં છું તો શું થશે એ સ્ટેપ આ સાઈડ લખી નાખું તો BC ના છેદમાં 7 બરાબર આ AB ઉપર વહી જાય છે એટલે કે AB ના છેદમાં 8 બરાબર k ના k આ રીતે થાય. હવે શું થશે BC ના છેદમાં 7 બરાબર k અને AB ના છેદમાં 8 બરાબર શું થાય k થાય. BC ના છેદમાં 7 બરાબર k અને AB ના છેદમાં 8 બરાબર શું થાય k થાય. તો આપણને BC ની કિંમત શું મળશે BC ની કિંમત 7k અને AB ની કિંમત શું મળશે 8k. એટલે કે જ્યાં આપણને BC દેખાય BC તો BC એટલે પાસેની બાજુ કેટલી હશે 7k અને AB એટલે સામેની બાજુ એ કેટલી હશે 8k હશે બરોબર. અને ડાયરેક્ટ પણ તમે અહીંથી ખબર પડી જાય કે BC એટલે 7 લેવાના પણ એને k ધારેલો હોય તો 7k મૂકી દેવાય અને AB એટલે 8 છે તો AB બરાબર 8k લઈ લેવાય. આવી રીતે પણ ટૂંકમાં થઈ શકે સ્ટેપ તમારે કાપવા હોય તો. હવે શું કરવાનું તો મને આમાં પાસેની બાજુ સામેની બાજુ ખબર છે પણ આમાં મને કર્ણ ખબર નથી કારણ કે મારે આમાં sin નું મૂલ્ય ગોતવું પડશે. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. આપણને 6 વિધેયના સૂત્ર યાદ હોવા જોઈએ. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ
અને tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એનું વ્યસ્ત વિધેય એટલે cot થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં શું થાય સામેની બાજુ અને પછી શું આવે તો કે sec થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ કારણ કે cos નું વ્યસ્ત વિધેય છે અને એવી રીતે cosec થીટા કોનું વ્યસ્ત છે તો કે sin થીટા નું વ્યસ્ત વિધેય છે પણ અત્યારે આપણે વાત કરવી છે કે મારે કર્ણ મેળવવો પડે તો કર્ણ ક્યાંથી મેળવશે તો કે પાયથાગોરસના પ્રમેય પરથી આપણને મળે તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા શું થશે BC નો વર્ગ તો મારા AC જ ગોતવાનું છે એટલે કે AC નો વર્ગ જ ગોતવાનો AB બરાબર કેટલા મૂક્યા આપણે 8 એટલે કે 8k નો વર્ગ વત્તા BC એટલે 7k નો વર્ગ તો શું થશે 8 નો વર્ગ 64 અને k નો k વર્ગ વત્તા 49 અને k ના શું થશે k વર્ગ થશે હવે શું કરવાનો આ બંનેનો સરવાળો તો આ બંનેનો સરવાળો શું થશે તો કે 64 વત્તા 49 એટલે 9 ને 4 13 નો તગડો 9 4 13 નો તગડો વધી આવી 1 4 ને 1 5 5 ને 6 11 113 k વર્ગ આવું થાય આ શેની બરાબર મને મળ્યું AC નો વર્ગ બરાબર તો AC બરાબર શું મળશે AC બરાબર વર્ગમૂળમાં 113 અને આ k નું નીકળી જાય એટલે શું મળશે ખાલી k કારણ કે k વર્ગ એનું વર્ગમૂળ k નીકળશે પણ આ 113 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલા માટે અહીંયા કેટલા આવશે 113 ના 113 જ આવશે તો AC બરાબર મને શું મળ્યું 113 k ત્યાર વર્ગમૂળમાં 113 k હવે મારે આ sin થીટા અને આ cos થીટા નું મૂલ્ય ગોતવું હોય કે sin નું ગોતવું હવે મને આ મળી ગયું કે આ કેટલું છે 113 k જેટલું છે હવે શું કરું છું જો તો અહીંયા તમને 1 sin થીટા અને 1 sin થીટા નીચે 1 cos થીટા અને 1 cos થીટા આપેલું છે તો આ તો ઓલા જેવું આપેલું a b અને a b તો a વર્ગ b વર્ગ લખી શકાય એટલે કે 1 નો વર્ગ b એટલે કે sin થીટા એટલે કે sin વર્ગ થીટા આવું લખી શકાય અને 1 નો વર્ગ તો કેટલો થાય 1 જ થાય છેદમાં 1 cos થીટા અને 1 cos થીટા એટલે શું કહી શકાય તો કે a વર્ગ એટલે કે 1 નો વર્ગ b વર્ગ એટલે બીજું પદ એટલે કે cos વર્ગ થીટા આવું કહી શકાય પણ આ 1 નો વર્ગ તો કેટલો થાય 1 જ થાય હવે આ 1 sin વર્ગ થીટા અને 1 cos વર્ગ થીટા એટલે તો ઈ પણ ખબર હોવી જોઈએ તો 1 sin વર્ગ થીટા તો પેલા sin થીટા બરાબર શું લખી શકાય sin થીટા બરાબર તો sin થીટા બરાબર ખબર છે સામેની બાજુ એટલે કે 8k છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે વર્ગમૂળમાં 113 અને 12 શું આપેલો છે k એનો શું કરવાનો વર્ગ અને છેદમાં 1 cos વર્ગ તો cos થીટા એટલે શું cos થીટા એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એટલે કે 7k છેદમાં વર્ગમૂળમાં 113 k અને એનો પણ શું કરવાનો વર્ગ હવે થોડુંક લખાણ આ સાઈડ લખું છું આમ તો આને ગણતરી કરી નાખી પહેલા તો આ k કેન્સલ થઈ જાય ઉપર નીચે બે બાજુ સરખા છે એટલે k ઉડી જાય હવે શું થશે તો કે 1 ના 1 8 નો વર્ગ એટલે કેટલો થશે 64 છેદમાં આ વર્ગમૂળમાં 13 અને વર્ગ તો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે શું આવશે છેદમાં 113 અને આ સાઈડે શું રહેશે તો કે 1 આ 7 નો વર્ગ 49 અને આ વર્ગમૂળ અને વર્ગ બે ઉડી જશે એટલે છેદમાં શું રહેશે 113 હવે હું શું કરું છું તો કે આ 113 એકા 113 64 અને છેદમાં 113 ના 113 લસા તો શું કરીશ 113 64 છેદમાં 113 મોટો છેદ આમાંથી 113 એકા 113 49 છેદમાં 113 જો આ બેયનો છેદ સરખો હોય તો આ 113 ઉડી જાય તો 113 માંથી 64 જાય તો 113 માંથી 64 જાય તો આપણને મળશે 49 અને 113 માંથી 49 જશે તો શું મળશે 64 આ શેની બરાબર મળ્યું તો કે 1 sin વર્ગ થીટા અને 1 sin વર્ગ થીટા નું તમને મૂલ્ય મળેલું છે
તો ત્યારબાદ આપણે શું જોવાનું છે તો કે હવે રહ્યું cot વર્ગ થીટા, બીજું વિધેય cot વર્ગ થીટા. તો cot વર્ગ થીટા ગોતું તો આપણી પાસે cot થીટા નું મૂલ્ય છે જ તે 7/8. તો શું થશે cot વર્ગ થીટા નું મૂલ્ય તો કે cot વર્ગ કરું તો આ બાજુ પણ શું કરવો પડે 7/8 નો વર્ગ કરવો પડે. તો શું થશે cot વર્ગ થીટા બરાબર તો કે 49/64 મળે. તો આ રીતે cot વર્ગ નું મૂલ્ય પણ 49/64 અને આ જે તમને સમીકરણ આપેલું હતું એનું મૂલ્ય પણ તમને શું મળશે તો કે 49/64 મળશે. તો આ રીતે તમને આ દાખલો આપેલો છે. તો એકદમ સહેલો દાખલો હતો, બરાબર. ખાલી આપણે અંદર કિંમત મૂકીને જવાબ લાવવાનો હતો. અને હજી એક આમાં શોર્ટકટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું તો કે આની અંદર શું શોર્ટકટ રહેલી છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 8 અને બીજા 2 ઉદાહરણનો અભ્યાસ કરીશું. તો આ જે બધા દાખલા રહ્યા એ આપણે 30% અભ્યાસક્રમ જે કાપ્યા બાદ જે તમને પૂછાવા લાયક દાખલા છે તેની આપણે ગણતરી કરી રહ્યા છીએ. જો તમને બાળકો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.